અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રેસ્ટોરન્ટ કિચનમાં સીસીટીવી લગાવી રિસેપ્શન પર બતાવવાનો નિયમ છે। આ મહત્વપૂર્ણ બાબતે હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશને બેઠક યોજશે। બેઠક બાદ એસોસિએશન આ મામલે યોગ્ય નિર્ણય લેશે। નાની હોટલ અને રેસ્ટોરન્ટ માટે આ નિયમ પાળવો શક્ય નથી। આજની પરિસ્થિતિમાં ફૂડ એડલ્ટરેશન અટકાવવાની અત્યંત તાતી જરૂરિયાત છે। હોટલ કે રેસ્ટોરન્ટ કરતાં અસલી ભેળસેળિયાઓ પર ધ્યાન આપવું જરૂરી છે। જો બજારમાંથી જ ભેળસેળિયાવાળી કાચી સામગ્રી રેસ્ટોરન્ટમાં અંદર આવશે તો કિચનમાં સીસીટીવી લગાવવાનો કોઈ પણ મોટો ફાયદો થશે નહીં। हम एज एन इंडस्ट्री बॉडी ये चाहते हैं कि फूड सेफ्टी स्टैंडर्ड्स जो है इंडिया का बढ़ते जाए और अगर इसके लिए हम कोलैबोरेट करते हैं एफएसआई से बहुत बार मिले। एफएसआई एक्ट में भी हमारा बहुत बड़ा हाथ रहा है कि हम बोल सकते हैं कि प्रैक्टिकली क्या पॉसिबल है क्या नहीं पॉसिबल है। तो हम भी गुजरात के एफडीए से भी मिलेंगे, हम उनसे भी बात करेंगे और बोलेंगे अगर हो सकता है पॉसिबल हम 100% करेंगे। कस्टमर हमारे लिए हाइजीन बेचना बहुत इंपॉर्टेंट चीज़ है। हम खाना नहीं बेचते, हम खाने के साथ हाइजीन भी बेचते हैं। तो अगर कस्टमर्स को पता चले हमारे किचन कितने हाइजीनिक है और हम कितने साफ से बना रहे हैं, वो और ज़्यादा खुश होकर हम रहेंगे। तो हम इसको मांगे। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કીધું હતું કે સીસીટીવી કેમેરા આપણે દરેક રેસ્ટોરન્ટમાં લગાવવા। આની માટે આ બહુ સારી વસ્તુ છે, પણ હકીકતમાં કેટલું પ્રેક્ટિકલ છે, કેટલું પોસિબલ છે એ અમે બધા લોકો, બધા રેસ્ટોરન્ટવાળા હમણાં નેક્સ્ટ વીકમાં બેસીને મંથન કરીશું અને જરૂર બનશે તો કોર્પોરેશન જોડે મિટિંગ કરીને કહીશું કે કઈ રીતે પ્રેક્ટિકલ પોસિબલ છે। મારા ખ્યાલથી બધા માટે પ્રેક્ટિકલી પોસિબલ નથી। અમુક જે મોટી બ્રાન્ડ્સ છે એમના માટે કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે નાની નાની રેસ્ટોરન્ટ છે એમને આ બધું ઇમિડિયેટલી પોસિબલ નથી અને આ તો રોજના ઝઘડાના ઘર થાય। રેસ્ટોરન્ટ નાનું હોય કે મોટું હોય એને હાઇજીન તો પ્રૂફ જ હોવું જોઈએ, કારણ કે આ સીધું ડાયરેક્ટ પબ્લિક સાથેનું કન્સર્ન છે। એટલે હાઇજીન એ કોઈ પણ રેસ્ટોરન્ટ માટેનો પહેલો નિયમ હોવો જોઈએ, પછી એમ્બિયન્સ આવે છે, પછી બધી વસ્તુ આવે છે, પણ હાઇજીન શુડ બી દેર। કદાચ તમે કાંઈ પણ બનાવતા હશો એમાં એકાદ ઇન્ગ્રેડિયન્ટ ઓછું હોતું હશે, દેટ ઇઝ ઓકે, પણ સારું ફૂડ ખવડાવવું, સારી ક્વોલિટીના ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરવા અને એના હાઇજીન વે મેક બનાવવું અને સારા હાઇજીનથી લોકો સુધી પહોંચાડવું એ રેસ્ટોરન્ટનું મૂળ ધર્મ છે। એટલે નાનામાં નાના લોકોએ હાઇજીન, નાનું રેસ્ટોરન્ટ કે મોટા રેસ્ટોરન્ટને હાઇજીન નથી કરવું ને કરવાની સાથે કોઈ લેવા દેવા નથી। ઈચ એન્ડ એવરી રેસ્ટોરન્ટ શુડ બી હાઇજેનિક, એટલે બધાને સારું અને ફૂડ મળી રહે એના માટે મોટી ચેઇનો તો પોતાના પ્રિકોશન્સ લેતી જ હોય છે, પણ નાના લોકોએ પણ પેરેલલ આવા બધા પ્રિકોશન્સ લેવા જોઈએ।